અમરેલીમાં ધારીના માલસીકા ગામ નજીક એક પેટ્રોલ પંપમાં એક સાથે 5 સિંહો આવી ચડ્યા હતા. સિંહો લટાર મારી રહ્યા હોવાનું સીસીટીવીમાં કેદ થયું હતું. અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સિંહોની સતત વધી રહેલી સંખ્યાને લઈને સુરક્ષા વધારવાની જરૂરિયાત પણ ઊભી થઈ છે. માલસીકા ગામ નજીક 5 સિંહો આવી ચડ્યા હતા, જેને લઈને સિંહોની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે. ધારીના માલસીકા રોડ ઉપર આવેલા એક પેટ્રોલ પંપ નજીક એક સાથે 5 સિંહો આવી ચડ્યા હતા. આ સિંહો સીસીટીવીમાં કેદ થયા હતા. વિડીયોમાં જોવા મળ્યું હતું કે અહીં સ્ટેટ હાઈવે ઉપરથી સિંહો લટાર મારી રહ્યા હતા, તેમજ પંપ આસપાસ આંટાફેરા કરતા સ્થાનિક પંપ સંચાલક પણ ફફડી ઉઠ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અનેક વખત પેટ્રોલ પંપ નજીક સિંહો ઘૂસી જવાની ઘટના બની ચૂકી છે, ત્યારે ફરી આ વિસ્તારમાં સિંહ આવી જતા સુરક્ષા સામે પણ સવાલો ઉઠ્યા છે. રોડ ઉપર સિંહોની લટારને લઈને અકસ્માતની ઘટના પણ બની શકે છે. સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામ નજીક તાજેતરમાં જ અજાણ્યા વાહનની અડફેટે સિંહનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત અગાઉ પણ વાહનની અડફેટે અનેક વખત સિંહોના મોત થયા હોવાની ઘટનાઓ બની છે. જો મિત્રો તમે પણ સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે ગુરુકુલ એકેડમી બેસ્ટ ઓપ્શન છે, કારણ કે ગુરુકુલ એકેડમી તમામ સુવિધાઓથી સજ્જ છે. સાથે સાથે રનિંગની તૈયારી માટે 400 મીટરનો ટ્રેક અને એકેડમીનું પર્સનલ ગ્રાઉન્ડ છે. આ ઉપરાંત ફિઝિકલ માટે એકેડમીનું પર્સનલ કેમ્પસ છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને તૈયારી કરવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની પર્સનલ સુવિધા છે. આ ઉપરાંત ખાસ વાત તો એ છે કે મહિલા ઉમેદવારો માટે મહિલા ટ્રેનર દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. તો મિત્રો રાહ કોની જોવો છો, અત્યારે જોઈન કરો ગુરુકુલ એકેડમી. એકેડમીની તમામ પર્સનલ ડિટેલ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે એકેડમીનો કોન્ટેક્ટ કરી શકો છો.